અમદાવાદ સહિત રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે। અમદાવાદમાં ગત રાત્રિને 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। હવામાન વિભાગના મતે નવા વર્ષના પ્રારંભથી અમદાવાદ સહિત રાજ્યભરમાં કડકડતી ઠંડી પડવાની સંભાવના છે। હવામાન વિભાગના મતે આવનારા 3 દિવસમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થશે, જેના કારણે ઠંડીનું જોર વર્તાશે। ગત રાત્રે 10.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું। પાટનગર ગાંધીનગરમાં 12.8 ડિગ્રી અને ભુજમાં 14 ડિગ્રી તાપમાન રહ્યું। અમદાવાદમાં ચાલુ વર્ષે ડિસેમ્બરમાં ઠંડીનું પ્રમાણ ખૂબ સાધારણ રહ્યું છે, પણ હવે ધીમે ધીમે ઠંડીનો પારો ગગડશે। રાજ્યભરમાં ઠંડીનું જોર વધશે। જો કે આજે વહેલી સવારથી જ ઠંડીનો પારો ગગડ્યો હોય તેવી અનુભૂતિ થઈ। નાગરિકોને ખાસો અમદાવાદમાં ઠંડા પવનોનો સામનો કરવો પડ્યો। હજી પણ રાજ્યમાં કાતિલ ઠંડીનો અહેસાસ થશે। નવા વર્ષના પ્રારંભની સાથે જ ઠંડીનો વધુ એક રાઉન્ડ ગુજરાતમાં શરૂ થઈ જશે।